700 વીઘામાં છે ને બધું મંડપ નખાયેલા ઓય બાપા આવજો હતરાદી કરો હો હા નાખ પગાય લે આફ્રિકન ધમાલ. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવનો હારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા, મજામાં ને? તો મજામાં જશે. તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો અટાણે છે ને હા અંધારું થઈ ગયું ને આજ બ્લોગ ચાલુ કર્યો છે. એનું કારણ એમ છે કે આજ સંદીપ છે ને મને ફરવા લઈ જાય છે આફ્રિકામાં, એટલે અટાણે તૈયાર થવાનો મોકો મળ્યો છે, કેમ કે આગળ જવાનું જ છે. કા સંદીપ? તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો આપણે તો હું તો અત્યારે મોવાથી આવીને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે. દિયાને આપણે આફ્રિકા લઈને જાવી છે, તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે આફ્રિકા જવાનું. નહીં આફ્રિકા નહીં ફેમિલી, આફ્રિકાનું શો જોવા જવાનું છે આપણે. તો આજ આપણે મોવા સ્વામિનારાયણ ભગવાનનું કંઈક ઉત્સવ છે, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, તો મેળો છે ને આવું બધું આયોજન રાખ્યું છે. આપણે દિવસે નથી જવાનું, એટલે રાતે આપણે મેળાની મોજ માણવા જઈએ છીએ. હા, ને અટાણનો ડેકોરેટ કઈ ઘટે નહીં એવું હશે, એટલે મજા જ આવવાની છે આ વિડીયોમાં. તો જોડાયા રહેજો એટલે મજા આવશે. જય માતાજી ને રામ રામ ફેમિલી ને. હા, તો ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે? ક્યાં જવાનું? ફરવા. ક્યાં ફરવા? મેળામાં. આપણે હાજે મેળો કરવા જવાનું છે. હાજે મેળો કરવા જવાનું છે. મજા આવશે ને? હા, ચાલો ફટાફટ હવે જાય. અને મારે છે ને હવે ઠંડી અટાણની હોય કે નહીં, તો ફટાફટ હું જર્સી પહેરી લઉં. ગમે એવા સારા કપડાં ગમે એ પહેરીએ, પણ આ જર્સી તો પહેરવી જ પડે, કેમ કે આગળ ગાડી હાલે ને એટલે હુવાડા બોલાવી દે. કાશે ને નો પહેરવી તો કાંઈ નહીં, હું હાર તો હા કોને એટલે પહેરવું, તમારે વાહ બેવાનું, તમને ન પોવાનું. હા, આ કેટલી ટાયર છે, ટાયર ન ભાઈ. હાલો તો ફટાફટ હવે અહીંથી જઈએ મોવા. તો બધા વિડીયોમાં જોડાઈ રહેજો. વિડીયો ગમે તો લાઈક પ્લીઝ કરી દેજો, એટલે આજના વિડીયોમાં મજા જ એટલી આવવાની છે. તો ફાઇનલી ફેમિલી હવે અમે પોગી ગયા છે, શું કહેવાય, આનંદ મેળામાં. કાશે ને આમ જો અહીંયા તો સ્ટેન્ડ ને એવું બધું છે જો, ને અટાણે અંધારું છે ને તો કેટલી પબ્લિક છે, બહુ પબ્લિક છે સમજે છે ને. પેલા મેળામાં જઈએ, હાલો મેળામાં જવું, હાલો પેલા મેળા જાય પછી આમ જઈએ. લા આને છે ને પેલા મેળો જોવો છે, તો ફટાફટ પેલા છે ને મેળામાં જઈએ. ફેમિલી અટાણે છે ને અમે મેળામાં જતા છે ને અટાણે આપણા ફેમિલી મેમ્બર એટલે સબસ્ક્રાઈબર આપણને મળી જાય એટલે બહુ મજા આવી. કેમ છો, મજામાં ને? મજામાં. જય ભોળાનાથ. આવા નવા સપોર્ટ કરતા રહેજો એટલે એમને પણ મજા આવે. હા, તો આ બધા ફેમિલી મેમ્બર છે ને અટાણે આનંદ મેળો જોવા આવ્યા છે. કેવી મજા આવે ને અટાણે, પણ દિવસ કરતા અટાણે પબ્લિક ઘણી છે. કેમ લાગે? હા યસ, કેમ કે આવડા લોકો છે ને મોવામાં જ રહે છે, એટલે અમને છે ને ભેળા થઈ ગયા. હું વિડીયો શૂટિંગ કરતી હતી ને, તો મને કઈક દયાબેન કે વિડીયો બનાવો, ઈ હું કહું હા, પછી એમ કરીને ઓળખી જાય. કા એ કે અમે તમારા રોજ વિડીયો જોઈએ આ બધા તમારા બધાના સાથના સપોર્ટ ને લીધે છીએ અમે બધા. હા, થેન્ક યુ, આભાર તમારો. ને આજ જો અટાનો મજા આવે છે, કેમ કે આનંદ મેળામાં છે ને દિવસ ને કઈ આવી નથી, કે હું હા જે આનંદ મેળો જોવાની મજા આવશે. તો જો જોતા જોતા આપણા ફેમિલી મેમ્બર મળી જાય એટલે ખૂબ જ આનંદ આવ્યો ને મજા આવી અટાણે. તો અટાણે જો બધા વિભાષણ ભેળા થઈ જાય એટલે મજા આવી ગઈ. કા સંદીપ? હા, હાલો આવજો હતરાદી કરો હો. જય ભોળાનાથ. હા, હાલો તો ફટાફટ હવે પડે મેળો જોઈ લઈ. પૂજાબેન ને જો કાક ને કાક ગમી જાય. શું ગમી ગયું? હે શું છે ઈ? પેન. જો તો પેન ની વેરાયટી કેવી છે જો, આવી બધી પેન છે જો. આ શું છે જો, આવી રીત આ શું છે બધું? હે એવું છે? તો ફેમિલી આવી રીતનું શેક લબર ને હંસો છે. આમ જોઉં તો ખરા બધી નવીન નવીન વસ્તુ છે. અમારા પૂજાબેન ને છે ને આવી રીતની બધી વસ્તુ હોય ને ગમી જાય. જો આ શેક લબર લાગે. કેમ લાગે પૂજી? તો આવી વસ્તુ છે ને અટાણે મળે છે. એમ જો આ બધું અલગ અલગ વસ્તુ વેરાયટી છે, એટલે પૂજાબેન ને અમારે ભણવા જાય ને એટલે એવું બહુ બધું ગમી જાય. એ બેન, પેલા મેળામાં આટો મારવાનો છે, પછી ખરીદી કરવાની હોય. કા જો બંગડી ને એવી બધી વસ્તુ મળે છે. મેળો છે એટલે આવું તો હોય, પણ અહીં છે ને જોરદાર મેળો છે એટલે મજા આવે છે. અટાણની કે લાઇટિંગ બાઇટિંગ હોય ને સરસ મજાનું લાગે છે એટલે મજા આવે. કા જોરદાર મેળો છે, જોરદાર મેળો છે. આમ તો જો બધું હાવ
પૂજાબેન ને મજા આવે એમ છે. હવે આ કેટલા વીઘામાં મેળો છે કા સંદીપ? 600 વીઘામાં તો મંડપ લગાડેલા છે. તો ખાલી 600 વીઘામાં વાહ. લેટવાળી રેલગાડી. હાલો લેટ વાળી રેલગાડી જોવા જઈ. રેલગાડી જોઈ લીધી ને આ જો બધું લાઇટિંગ વાળું રેમાન્યા ને એવું બધું છે બેન. તમારે જોવું બેહવામાં નહીં? ઓ અટાણે જો પાણીનું આવું છે. જો છોકરાઓને મજા આવે. જો જાવું નહીં અમારે બેન ડાયરેક્ટ બધી નાચ પાડી દે. નટન ને મજા આવતી કા. હવે જો ઘોડા હાલવા મીડા. જો કા સંદીપ આવી રીતનું છે. જો રમત અલગ અલગ અહીંયા છે. પાછી બીજી રેલગાડી ના એ રીતનું છે. આવું આમ તો જો બેવું નહીં આને અમારે બધી નાચ પાડે. હાલો આમ જોવા જાવ ને સંદીપ. ઓ જો આવી રેલગાડી છે. જો કેવો છે સંદીપ? ને બેહો સંદીપ ને બેઠો. ઓહો આમ જો તો. ઓય બાપા જો અટાણે પૈસાની રમત છે. આમ જો એ રજ્જુ પૈસા ઉપર આવે તો ઈ આપણી નોટ. એ આપણી નોટ પસાની હોય કે હોની હોય એમાં આવી જાય એની વચ્ચે. એવું છે. હવે હું નાખું. હા નાખ પગાય લે. એ તો ન વઈજી. હવે પાછી નાખો. હા વાડીમાં હવે આ સેલી રહી. પગાય. ઓલી પર થશે ને હું હા હારી ગઈ. જીતાડું એવું છે. હવે સંદીપ છે ને આમાં પાછા ગયા છે. એમ જો તો આ બધી ટિકિટો જ વાળું છે. એટલે હવે અમે આમ જઈએ છીએ ને આમ જો ટાંકો ઉડે. સંદીપ તમે ટાંકો ઉડતો જોયો? ટાંકો ઉડે એવી રીતના છે ને ફુગા જેવો છે. જો એવું છે ને હવે ફટાફટ અમે છે ને હવે આમ જોવા જઈએ કપૂતા બેન. મજા આવે ને હા જે હતા. त्रेता युग में सत्य मंदिर, द्वापर युग में वेद भुवन और कलयुग में मोहरेक अर्थात महुआ के नाम से जाना जाता है। द्वापर युग में द्वारकाधीश भगवान श्री कृष्ण ने अपने पावन चरणों से इस भूमि को पवित्र किया था। महुआ का क्षेत्र उस समय विदर्भ राज्य का हिस्सा था। महुआ से कुछ ही दूरी पर कतपर नामक गांव स्थित है, जिसे उस समय कुंदनपुर के नाम से जाना जाता था। वहां की कुलदेवी श्री मां भवानी थी, जिनका मंदिर आज भी महुआ के समुद्र तट पर स्थित है। व्योम बोलो जय मां भवानी, जय मां भवानी। તો હવે છે ને આફ્રિકન ડાન્સ આવવાનો છે. જો ને આવી રીતનું હતું. શું હતું? આફ્રિકન ધમાલ. આફ્રિકા જઈને આવી. આ આફ્રિકા જઈને ભાઈ હું નૃત્ય જોતા હા બધા. મજા આવી ગઈ. કશું મજા આવી કે તમને? તમને મજા આવી કે કંજા? સંદીપ કંજા? એ તો આમ ભાઈ ગયા. ઓય મજા આવી કે? એવું છે?
અરે ઠંડી વાય કેટલા વાગે તમને કહું 11 વાગે 11 વાગે રાતના 11 વાગે બોલો અટાણે ગાડીએ પહોંચી ગયા ને હવે અહીંથી છે ને ડાયરેક્ટ જઈએ હવે અમે ઘરે વહી આવ્યા ને આવી રીતનો છે ને ના મનોરંજન હતું એટલે અમે જોવા ગયા ને હાંજનો છે ને ડેકોરેટ કંઈક અલગ રીતનો હોય ને લાઇટિંગ ને એવું બધું હતું ને તો જોવા ગયા હતા દિવસનું હતું ને આપણે એક દિવસ જાહું અને નાનો પણ આપણે વિડીયો બનાવશું તમને દેખાડશું હું છે કેમ કે રાતે ગયા તો થોડું ઘણું હોય તો એ અટાણે ખુલ્લું ન હોય એટલે દેખાડવાનો કંઈ મોકો ન મળ્યો કાંઈ વાંધો નહીં આપણે છે ને રાતનો તો લીધો ને આપણે દ્રશ્ય એટલે એ પણ મજા આવે કેમ કે દિવસને છે ને એટલી બધી લાઇટિંગ ન હોય રાતની લાઇટિંગ હોય ને એટલે દિવસની ન હોય પાછી એટલે પછી રાતના ગયા એટલે મજા આવી ગઈ અને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય સબસ્ક્રાઇબ કરી દેજો